હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:30 વાગ્યા. આ બાજુ મમ્મી પૂજા કરવા બેઠી. મમ્મી ગુડ મોર્નિંગ. તો ચલો હવે જઈશું સ્કૂલ. આજે ગુરુ પૂર્ણિમા, તો બધાની ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ. તો ચલો મળીએ આગળ. 1 વાગવા આવ્યો અને સ્કૂલથી આવી ગઈ ઘરે. હાલ જ પપ્પાએ આવ્યા ઘરે અને દાદી એમની ડ્યુટી કરે છે. તમ આ મમ્મી કે હોય તો નહીં પડ્યો, અમારે તો ઝાપટું પડ્યું. દાદા બેઠા, અમારે તો ઝાપટું એટલે આમ થોડું પડી જાય ખાસું. હા, એવું પડ્યો. આ બાજુ જમવાનું શું બનાવો? મોરૈયો, પૂનમનો ઉપવાસ, દાદા દાદી અને આપણે તો ખાવાનું. દાદા દાદી માટે મોરૈયો અને મોન મમ્મી તો બપોરે ખાઈ લઈશું, રાતે નહીં ખાઈએ. બોલો. ગુરુ પૂર્ણિમા થાય તે જો ગુરુ જોડે નહીં જવાનું તમારે. સદાનો ઉપવાસ તારે ઉપવાસ છે? માર તો દર પૂનમનો હોય. મમ્મી નહીં પૂનમનો. આજે દાદા દાદીના ને કૃપાનાની મમ્મી 4 જણનો ઉપવાસ છે. મારા અને કમલ 2 જણને ખાવાનું. ના, બપોરે અમે ખાઈએ. હા, તો બધા બપોરે ખાશે, સાંજે નહીં ખાય. તો કઈ વાંધો નહીં, બધા સાથે જમીએ. હવે બ્લોગમાં બનાવી રહેજો, મળીએ. તો વાગી ગયો 1:15. રોટલો, રોટલી, મરચા, ભરેલા કારેલા, ખીચડી, તીખારી, છાશ. તો ચલો જમી લઈએ. તો દાદા દાદીને મૂકવા જઈએ ગોરાજ. આ બાજુ બેઠા દાદી દાદા અને મમ્મી. તો રાધનપુર ચોકડીથી નીકળી ગયા. દાદાને દવા લેવાની હતી, પતી ગઈ હતી તો લઈ લીધી. હવે જઈશું ગામડે. તો ગાઈસ આવી ગયા ગોરાન. આ બાજુ દાદા ને દાદી બેઠા. અને મમ્મી ને કાકી શું કરો? કાકી ચોખા કાઢીને આપો. અજમો નહીં, હવા. ઢોળ્યું આ બાજુ, આ બાજુ ઢોળે છે. આઈ ઢોળ્યું કાકી. બાય બાય. આવજો ભાભી. ફોન કરતી જજો. હા, કાટ ને ચકર. હાય. આવજો. આગાજો. આવજો. દાદી હેડો હાથ લો. હાથ લઈ લે દાદી. આવું આબુ સા ઓવા. બેજો. આ તો તમને હુનું લાગશે. ઓવા. જે ખાટલા હુના. બાર મારી ખાટલી બા ઓહરીમાં બેઠા હોય. ધીમું વગાડજો બેટા. પછી ઘરમાં બે ખાટલા. જાઓ ભાઈ. આવજો. જાઓ. ઘણાઓ. અને ફોન કરતા રહેજો હો. સારું હેડો. જાઓ. તમારી દાદી છે ખુદી મૂકવા આવશે.
અને આ અમારું મંદિર બહુચરમાનું. હવે દાદા પૂજા કરો રોજ સવાર હોજ 2 ટાઈમ. અમારું ગામનું ગોદરું બસ સ્ટેન્ડ અને આ બાજુ રામાપીરનું મંદિર. અને આ અમારું મોલ, ગામનું મોલ. આ વાડી આ તો ક્રિકેટ માટેનું મેદાન. પહેલા રસ્તો ખુલ્લો હતો મલયમાં એ જવાની. અને હાઈસ્કૂલ. અમારા ગામનું તળાવ. પણ હું મલાઈ તળાવ કે બધા મલાઈ તળાવ. અને આ બાજુમાં મલાઈ માનું મંદિર. તો હવે જઈશું ઘરે નહીં, ડીમાર્ટ જઈશું. ડીમાર્ટ અને હવે જ્યારે બી ટાઈમ લઈને આવીશું રજામાં તો બધું મંદિર ને બધું બતાવીશું અંદરથી. તો ચલો મળીએ આગળ. તો ડીમાર્ટથી બહાર નીકળ્યા અને અહીંયા જે પુલ બન્યો નવો એની નીચે કંઈક ટ્રાફિક થઈ ગયું. બહુ બધું આગળ એ બહુ ટ્રાફિક અને પાછળ એ ટ્રાફિક. આ બાજુ રીડ ટેપનો શોરૂમ. તો ત્યાં ચોકડી ઉપર તો ટ્રાફિક હતું અને જઈએ હવે રામોસણા થઈને, કેમ કે ત્યાંથી જવામાં બહુ વાર લાગે એવું હતું. આ બાજુ મેં ડીમાર્ટ જે ટ્રાફિક હતું એ આખી લાઈન આ રોડ ઉપર એ બધા ટ્રક ને ગાડીઓ તો અમુક નીકળી ગઈ શોર્ટકટમાંથી, પણ ટ્રક બધા ઊભા. આ બાજુમાં જે બધી રોંગ સાઈડથી ગાડીઓ આવે એ આ ટ્રાફિકમાંથી જ નીકળી વચ્ચેથી.
વાગી ગયા 7:30. આ બાજુ પપ્પા આવી ગયા ને ડીમાર્ટમાંથી સામાન લાવી દીધો બધો. મસ્ત એ લૂઝ થાય પછી પહેર્યા પછી ધોયા પછી. કોટનની ચડી જાય. હા ચાલો આ બધો ડીમાર્ટનો સામાન હવે જઈને આવ્યા છે. ડીમાર્ટમાં જઈએ આપણે એટલે શું કહેવું તમારું ડીમાર્ટમાં જો એટલે તમારે ના લેવાનું કંઈ લેવાની ઈચ્છા થાય કહો જઈને આવ્યા છો તો એવો તમારો ખાલી સ્પેશિયલ લઈ જાય એટલે અને આ બાજુ એક પાર્સલ આવી ગયું મારું ગિફ્ટ હતી તો ખોલીને હવે ચેક કરી લઈએ. હા હું પછી તો જતા ગોરા જતા ચોય નહીં ચો જવાનું. સીટર બીટર ઓટો મારે નહીં ચીમટો હતો ઓવા કેટલા વાગે પહોંચ્યા પૂણા 4. હતા બધા લેટ ગયા 3 વાગે ઘેરથી નીકળ્યા હતા પછી દવા લેવા ઉભા રહ્યા 10-15 મિનિટ. મેં ટાઈમ હતો તો પછી થોડું સીટર બાજુ જ્યાં હતો મજા આવે થોડી. જીતા કાકા કોમથી બહાર ગયા હતા ચીકલો તો હતો પણ ઈને બિચારો કંટાળીને આવ્યો હતો. તો 8:45 વાગી ગયા અને જમવાનું થઈ ગયું તૈયાર. પપ્પા ને કમલ ખાશે ડુંગળીનું શાક, તીખારી, ખીચડી, રોટલી અને મોન મમ્મી ખાઈશું દૂધ, મોરૈયું કેળા નહીં. તો ચલો જમી દઈએ. તો વાગી ગયા 11. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.